નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો। સૌથી પહેલા તમને એક સરસ ખબર આપું કે નિર્માણ સ્પેશિયલમાં વલભીપુર પાસેના રતનાવ ગામના ખેડૂતની વાત લઈને અમે લીંબડી પહોંચ્યા હતા। મને બહુ આનંદ થયો કે એ ભાઈનો વોટ્સઅપમાં ફોટો આવ્યો, એનો 2 વર્ષ જૂની સમસ્યાનો નિકાલ થઈ ગયો અને જીડી વાઘેલા સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે માત્ર 10 જ દિવસની અંદર એક ખેડૂતની 2 વર્ષ જૂની સમસ્યાનો નિકાલ કર્યો, જેને રાવલ સાહેબ સાંભળતા નહોતા। આ માણસ ટેલિફોન કરીને થાકી ગયો, અરજીઓ આપીને થાકી ગયો, પણ નિર્માણ સ્પેશિયલે ને જે બાંયધરી જીડી વાઘેલા સાહેબે આપી હતી એ પ્રમાણે એના ખેતરમાંથી પસાર થતી કેનલમાં નડતરરૂપ પિલ્લરને દૂર કરી પાણીનો ફ્લો ઇઝી કરી આપ્યો, એટલે હવે એ કેનાલ તૂટશે નહીં, એનો ઊભો પાક ધોવાશે નહીં। આ છે નિર્માણ સ્પેશિયલની ઇમ્પેક્ટ। અમને પસંદ કરવા બદલ એ વલભીપુર પાસેના રત્નાવ ગામના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરકારી અધિકારીઓનો આભાર માનીએ છીએ કે જેમણે ખેડૂતની સમસ્યાને નિર્માણ સ્પેશિયલમાં આવ્યા પછી તાકીદે દૂર કરવા માટે પ્રયાસ હાથ કર્યો। આમ જ અમને અમારો સંપર્ક જાળવી રાખો, પ્રજાના કામો થતા રહે। તો નિર્માણ સ્પેશિયલમાં આજે વાત કરી રહ્યા છીએ પક્ષ પલટાની। મને એક પ્રશ્ન એ થાય છે કે વિચારસરણી માણસના સંસ્કાર સાથે જોડાયેલી હોય। મારે ગાંધી બાપુના રસ્તે ચાલવું છે કે સુભાષચંદ્ર બોઝના, એ મારા મગજમાં ફિક્સ હોય। એ કઈ સમય અનુસાર બદલનારી વસ્તુ નથી। એક મૂલ્યનિષ્ઠ રાજકારણ એને કહેવાય કે હું જેમાં માનું છું એમાં જીવનભર માનું છું, મારો વિશ્વાસ એ બાબતમાં જીવનભર છે। ક્યારેય ગાંધી બાપુ આરએસએસ માં જોડાયા હતા? નહીં ને? આરએસએસ નો કોઈ કાર્યકર નેશનલ કોંગ્રેસમાં ક્યાંય જોડાયો હતો? નહીં। આઝાદ હિન્દ ફૌજનો માણસ ગાંધી બાપુની અહિંસક ફિલોસોફીને માનતો હતો? ના, એ સુભાષ બાબુની ફૌજમાં જ જોડાયો હતો, આઝાદ હિન્દ ફૌજમાં। આ મૂલ્યવાળું રાજકારણ થયું, મૂલ્યનિષ્ઠ રાજકારણ થયું કે જેમાં મારી વિચારસરણી અફર છે તો પ્રજા એની સાથે છે। કોણ છે આ લોકો જે અચાનક કે છે અહીં મારી કદર ના થઈ, તારે પક્ષની સેવા કરવાની હતી કે પક્ષ તારી સેવા કરે? એ બાના હેઠળ સમય જોઈને બીજે કૂદી પડે છે। જો કૂદી પડવાની વાત એટલી સરળ છે, પણ એ ધારાસભ્ય તરીકે, કાઉન્સિલર તરીકે જ્યાં ચૂંટાયો હતા રાજીનામું આપ ભાઈ પહેલા, કારણ કે પ્રજાએ તને પક્ષની વિચારસરણીના આધારે ચૂંટ્યો છે। રાજીનામું આપી દો પછી પક્ષ બદલો, પહેલા પક્ષ બદલવાનો મતલબ શું છે? હવે આ વ્યક્તિ જયારે રાજીનામું આપે છે ત્યારે આ ભાર કોની કેડ પર પડે છે? પ્રજાની। એ સીટની ફરી ચૂંટણી થાય છે। હવે એ ખર્ચ પ્રજાએ કેમ ભોગવવો? પ્રજા એટલે સરકારી તિજોરી, પણ સરકારી તિજોરી પ્રજાના ટેક્સથી જ નાણાં ભરાય છે। સરકાર પાસે કઈ એવી છાપવાનું મશીન નથી, ઉપરથી પડે છે। પ્રજા વેરો ચૂકવે છે, એમાંથી પ્રજા કલ્યાણનું કામ સરકાર કરતી હોય છે। કેમ ફરી ઇલેક્શનનો ખર્ચો પ્રજાની ઉપર પડે? આવો સૌથી પહેલા અમે કેટલાક લોકોને મળ્યા, એમણે અભિપ્રાય આપ્યો કે કદાચ મારી કહેલી વાત બી એમણે હા પાડી, પણ એવું પણ કહ્યું કે પક્ષમાં અવગણના થતી હોય, અવહેલના થતી હોય, સિનિયોરિટીનું ધ્યાન ના રખાતું હોય, એને સાંભળવામાં ના આવતો હોય, પક્ષનું વાતાવરણ લોકશાહી ના રહ્યું હોય, ઘણા બધા વિચાર લોકોએ રજૂ કરે। પહેલું જે જૂથ છે એની વાત સાંભળો। બંને પક્ષ માટે, ભાજપ અને કોંગ્રેસના પક્ષ માટે જે નેતાઓ જે પક્ષ પલટું કરે છે એના માટે કાયદો તો હોવો જ જોઈએ। એ આપણા બંધારણમાં નથી, અને હોય તો વધુ સારું। પબ્લિક એટલી હેરાન થાય છે। પબ્લિક જો આપણને જે આપણા નેતાને વોટ આપ્યા હોય અને છેલ્લું વર્ષ બાકી હોય કે 2 વર્ષ બાકી હોય અને પક્ષ પલટું કરે, એ બહુ યોગ્ય નથી નેતાઓ માટે। અને જ્યારે એ લોકોને પૂછવાનું કે પક્ષ પલટાનું કારણ, ત્યારે એ લોકો એવું કહેતા હોય કે અમારું જે તે પક્ષમાં અમારું યોગ્ય માન નહોતું, સન્માન નહોતું,
એવા બહાનાબાજી હેઠળ એ લોકો દલીલબાજી કરતા હોય. એવા નેતાઓ જો બાનાબાજી કરતા હોય તો તે વખત તમારે ટિકિટ જ ના માગવી જોઈએ. ટિકિટ માગતા પહેલાં આ બધું જ વિચારવું જોઈએ કે હું આ પક્ષની ટિકિટ માગું છું અને 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે કે જે કંઈ હોય એટલા વર્ષ હું પૂર્ણ એનું કામ કરીશ, એ રીતે એનું હોવું જોઈએ. પણ આ બધી નેતાઓની ગલતી છે. નેતાઓ તો હવે અત્યારે શું થઈ ગયું છે કે પક્ષ એટલે શું છે કે કોઈ ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમાં એ લોકો કરતા હોય છે, પણ એ લોકોનું માન સન્માન તો હોતું જ હોય છે. નથી હોતું એવું બનતું જ નથી. પક્ષ પલટું જે છે એ પોતાના સ્વાદ માટે એ ચેન્જ કરે છે. ધારો કે હું છું, હું અત્યારે કોઈ પણ પક્ષમાં છું, પછી મારા કોઈ સ્વાદ લાગે છે કે આમાં જઈશ તો મારે કંઈ આગળ પ્રગતિ થશે, કંઈ પણ થશે, એના કારણે પક્ષ પલટું થાય છે. અને અમુક વાર એવું પણ થાય છે કે પૈસાના દામ ઉપરથી ને કોઈ પણ દામથી એ ચેન્જ કરે છે. અને પહેલાના નેતાઓની વાત કરીએ તો કેવા અટલ હતા બધા. પહેલાં અટલ હતા આપણે સરદારભાઈ પટેલ છે, અને અત્યારે તમે જોઈ શકો છો કોરોના મહામારીમાંથી હમણાં મુક્ત થયા છે આપણા એક્સ શંકરસિંહભાઈ વાઘેલા, એક્સ મુખ્યમંત્રી, એ પણ 4 પક્ષમાં જઈને આવ્યા છે. એવા ઘણા બધા આપણા ગુજરાતમાં પણ છે જે ના કરવું જોઈએ. મારા ખ્યાલથી તો પક્ષ પલટુને આજીવન બેન્ડ કરી દેવું જોઈએ, કારણ કે ફરીવાર ચૂંટણી ના લડી શકે. એના કારણે પ્રજા ઉપર ભાર પડે છે, સરકાર ઉપર ભાર પડે છે. આપે કહ્યું એ પ્રમાણે પક્ષ પલટુ નેતાઓની જો વાત કરવામાં આવે તો કાયદેસરની જોગવાઈ હોવી જોઈએ, કારણ કે આમાં ઘણા લોકોની, પ્રજાઓની એમની પોતાની લાગણીઓ જોડાયેલી હોય છે. વારંવાર પ્રજા મત આપતી હોય છે અને મત આપ્યા પછી જો એમની લાગણીઓ સાથે છેતરપિંડી થતી હોય કાં તો લાગણીઓ દુભાતી હોય તો તેવા ટાઈમે પ્રજાને એક સંતોષ મળે તેના માટે કાયદેસરના પગલાં હોવા જોઈએ. હાલના સમયમાં આપે કહ્યું એ પ્રમાણે પક્ષ પલટો કરનાર જે પણ સભ્ય હોય તે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ પગલું ભરતા હોય છે. કોઈક વખત નાણાકીય કાં તો સત્તાકીય ચાહના માટે આ પગલું ભરતા હોય છે. તો એ પગલું ભરનાર સામે એક સજાની એક જોગવાઈ હોવી જોઈએ, કાં તો કડક પગલાં ભરવા જોઈએ, જેથી પ્રજાને એક આત્મીયતા મળી રહે અને પ્રજાને એમ લાગે કે અમારો મત જે અમે આપેલો છે એ વ્યર્થ ગયો નથી અને એની સામે સરકાર પણ એક લાલ આંખ કરીને ધ્યાન રાખી રહી છે. અને જૂના નેતાઓની જો વાત કરવામાં તો શું કેટલો ફેરફાર હોય છે બંને નેતાઓ? સાહેબ, જૂના નેતાઓ એક પોતાની નીતિ ઉપર, ધર્મ ઉપર, નિષ્ઠા ઉપર ચાલવાવાળા હતા અને એ લોકોની એક જુબાનની કિંમત હતી કે અમે જે બોલીશું એ કરીશું, કાં તો અમે બોલીશું નહીં. એટલે એક એવી મારા અંગત સલાહ મુજબ એક એવી પ્રણાલી હોવી જોઈએ કે જો તમે કામ કરવાના હોય તો તમારે બોલવું જોઈએ, જો ના કરવાના હોય તો ખોટા આશ્વાસનો પ્રજાને આપવા ના જોઈએ. પક્ષ પલટુઓ છે એક રીતે લોકોની સાથે ગદ્દારી જ કરી રહ્યા છે. જ્યારે આ લોકો ઇલેક્શન વખતે પર્ટિક્યુલર કોઈ પક્ષના નેજા હેઠળ પોતે ઇલેક્શન લડે છે ત્યારે લોકો એમની પર્સનલ ઇમેજની સાથે સાથે પક્ષની કામગીરીને જોઈને બી તેમને વોટ આપતા હોય છે. ત્યારબાદ પૈસાની લાલચે, સામદામ દંડ ભેદની લાલચે એ લોકો બીજા પક્ષમાં જતા રહે છે, પક્ષ પલટો કરી લે છે. તો એની સાથે પ્રજાની સાથે એ લોકો ગદ્દારી કરી રહ્યા છે કે જ્યારે આજે થોડા ઘણા પૈસાની લાલચોમાં એ લોકો મંત્રીપદની લાલચમાં બીજા પક્ષમાં એ લોકો સામેલ થઈ જાય છે ત્યારે લોકોને એવી લાગણી થાય છે કે તેમની સાથે છેતરપિંડી થઈ રહેલી છે. અને આ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે અને આના સામે કડક કાયદો હોવો જોઈએ. આવા પક્ષ પલટુ નેતા વિશે પહેલાં તો હું એ જ કહેવા માગીશ કે જે જનતાએ એમના જે મેન્ડેટ ઉપર ચૂંટ્યા છે, કે જે જનતાએ એમને વિશ્વાસ રાખીને પોતાનો અવાજ બોલવા માટે કે કહેવા માટે, સંભળાવવા માટે વિધાનસભામાં મોકલ્યા છે, તેવા લોકોને સાથે ગદ્દારી કરીને એ લોકો જ્યારે પક્ષ પલટું કરે છે ત્યારે એ ચોક્કસ જનતાની સાથે તો તે લોકો ગદ્દારી કરે છે. ત્યારે તો પહેલાં તો એ જનતાની સાથે ગદ્દારી કરે છે એટલે પ્રજાના મેન્ડેટ વિરુદ્ધમાં કોઈ કામ કરે છે એટલે પહેલાં તો એ જનતાનો ગદ્દાર છે. અને આવા પક્ષ પલટોનો કોઈ ભવિષ્ય હોતું નથી. ધારો કે તમે જે તે વર્તમાન સમયના, ભૂતકાળ સમયના નેતાઓને તમે જુઓ કે ભૂતકાળમાં જે નેતાઓ હતા કે જેમ કે અલ્પેશ ઠાકોરને લઈ લો કે ગમે તે કોઈ નેતાઓને તમે ઉદાહરણ તરીકે લઈ લો, તે લોકોને પ્રજાએ જાકારો જ આપ્યો છે. પોતાના મત વિસ્તારમાં કયા હિસાબથી મત માગવા જશે? આનાથી એક ઇલેક્શન આપણે જોવા જઈએ તો માનો એક વિધાનસભાની અંદર 230 થી 240 બૂથ હોય છે.
દરેક એક બૂથનો આપણે ઓછામાં ઓછો ખર્ચો ગણવા જઈએ તો 25,000 થી 30,000 હોય છે. એટલે એપ્રોક્સ આપણે ગણવા જઈએ ને તો એક વિધાનસભાથી 1 કરોડ સમથિંગનો ખાલી સરકાર અને ચૂંટણી કમિશનનો ખર્ચો આવે છે. એ સિવાય ચૂંટણીમાં પૈસાનું પાણી થાય છે, પૈસો બહુ જ વહે છે અને એનાથી વધારે ભ્રષ્ટાચારથી લઈને દરેક વસ્તુ થાય છે અને એનાથી એટ ધ એન્ડ તકલીફ પ્રજાને પડે છે. એટલે આ જે લોકો પક્ષ પલટું કરીને પ્રજાના માથે આ બધો બોજો આપે છે, જ્યારે ઓલરેડી આવી કોરોનાની સ્થિતિમાં સરકારોની પાસે પૈસા ઓછા છે, ઘણા લોકોની ઇન્કમ ઓછી થઈ ગઈ છે, ત્યારે આ પક્ષ પલટુ નેતાઓ પોતાના અંગત સ્વાર્થો માટે કરોડો રૂપિયા લઈને બેસી જાય છે, રાજીનામું આપી દે છે અને બાય ઇલેક્શનો આવે છે ત્યારે આ જે બી ખર્ચો હોય છે એ બધો ખર્ચો પ્રજાના માથે આવે છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય અને સ્વાભાવિક છે કે એના ચિહ્ન ઉપર એ જ્યારે ચૂંટાયો હોય ત્યારે એને વફાદાર હોવો જોઈએ, એની માટે જવાબદારી બનતી હોય છે, નિષ્ઠાથી એ પક્ષ માટે કામ કરતો હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં જોઈ શકાય છે કે પાછલા કેટલાય દાયકાઓથી કોઈ પણ પક્ષ હોય કે ભાજપ હોય, કોંગ્રેસ હોય અથવા તો અન્ય કોઈ પણ પક્ષ હોય, પરંતુ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ માત્ર પક્ષ સાથે દ્રોહ નથી કરતા પરંતુ પબ્લિક સાથે પણ દ્રોહ કરે છે, પ્રજા સાથે પણ દ્રોહ કરે છે. ખરેખર તો આવા લોકોને તો ગેરલાયક ઠેરવવા જોઈએ અને જે વખતે એ પક્ષ પલટી અને બીજા પક્ષમાં જાય એ જ વખતથી એની ધારાસભ્ય તરીકેની સનદ પણ લઈ લેવી જોઈએ અને જે ભથ્થા એને પેન્શન સ્વરૂપે મળતા હોય છે એની પણ નિયંત્રણ રાખી દેવું જોઈએ અને કાયદો જ બનાવવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ ગમે તે પક્ષમાંથી ચૂંટાય અને જો એ આજે ચૂંટાય અને કાલે બીજા પક્ષમાં જતો રહે તો ત્યારબાદ એ આજીવન ચૂંટણી પણ ના લડી શકે અને ધારાસભ્ય હોય, સંસદ હોય કે કોર્પોરેટર હોય કે નગરપાલિકા કે તાલુકા પંચાયતનો સભ્ય હોય, કોઈ પણ કેટેગરીમાં એ પ્રતિનિધિ તરીકે ના જ રહેવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે સમયનો તકાજો પણ છે કે જે રીતે આપણા લોકતંત્રમાં જે વિશ્વાસથી લોકો પોતાના ઉમેદવારને જીતાડીને જ્યારે વિધાનસભા, સંસદમાં કે તાલુકા કે જિલ્લા પંચાયતમાં મોકલતા હોય એવા સમયમાં એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની જગ્યાએ કોઈ પક્ષની લેવડ દેવડમાં અને પક્ષના કારણે જે પ્રમાણે આપણે સોદાબાજીના જે પેંતરા રચે અને આજે આ પક્ષમાં તો કાલે પેલા પક્ષમાં આયારામ ગયારામની જેમ જે પ્રમાણે વર્તણૂક કરે છે એ લોકો પોતાના પ્રજા પ્રત્યે શું વફાદાર રહેવાના અથવા જવાબદારીપૂર્વક વર્તવાના હતા એ જ સમય કઈ આવે છે. કરોડો રૂપિયાની લેણ દેણને લઈને જે વિધાનસભ્યો કે ધારાસભ્યો કે સંસદો કે પોતાના પક્ષ પલટી અને બીજા પક્ષમાં જતા રહે છે એવા લોકોને તો હવે ખરેખર આજીવન પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ અને કદાચ બંધારણમાં સુધારો કરવો પડે તો પણ સુધારો કરી આજીવન એ ધારાસભ્ય તરીકે અથવા તો કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ના રહેવો જોઈએ એ હવે સમયની માંગ છે. જોવા જઈએ તો આજે પહેલાંના સમયની અંદર જે પહેલાંના અમારા ટાઈમના જમાનાની અંદર જે આજે જે વડીલો હતા કે જે આજે કોંગ્રેસ એટલે કોંગ્રેસ, ભાજપ એટલે ભાજપ, એ પોતાનો જીવ બી આપીને, જાન બી આપીને છતાં કોઈ બી લાલચ, કોઈ બી સત્તા વગર, કોઈ નિસ્વાર્થે સેવા કરી અને છતાં બી પણ અત્યારના સમયની અંદર તમે જુઓ તો આજે લાલચું થઈ ગયેલા છે. આજે સંસદો જુઓ, ધારાસભ્યો જુઓ, આજે જે પ્રજાની લાગણીને જે ઠોસ પહોંચાડે, ખરેખર આ લોકો છે ને ખરેખર આ લોકો પર એવા કાયદા લાવી દેવા જોઈએ કે આજે પોતાને પક્ષની તો મર્યાદા એ લોકો છોડી દેશે છતાં પણ પ્રજાની છે એની બી લાગણી આ લોકો છે ને દુભાવે છે. ખરેખર હકીકતની અંદર આવા સમયની અંદર એવા કડક પગલાં લેવા જોઈએ અને પહેલેથી એવા નીતિ નિયમો અને એવા કાયદા કાનૂનો બનાવી કે જે પક્ષની અંદર જે માણસ હોય આજે જે લાલચમાં આજે સંસદ સભ્ય જુઓ, ધારાસભ્ય જુઓ, કોર્પોરેટરો જુઓ, આજે દરેક જગ્યા ઉપર અત્યારે આ જે લાચ રૂસો એટલે આ તે ખરેખર હકીકતમાં આવું ના જોઈએ. એ પોતાના પક્ષની અને પોતાની જાતને બી આ લોકો ઠોકરો અને પ્રજાની લાગણીને દુભાવે છે. સૌ પ્રથમ તો જે આ પક્ષ પલટુઓ છે કે જે પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટી બદલી નાખે છે તો તેવા જે પક્ષ પલટુઓ છે તેને જનતાએ પહેલાં તો રોડ ઉપર લટકાવવાની જરૂર છે. કારણ કે આજે કોઈપણ સમયે ચૂંટણી આવે છે તો ચૂંટણીમાં તે લોકો જનતા સામે મોટા મોટા વાયદા કરે છે કે ભાઈ હું તમારી જોડે ઊભો છું, તમારી કોઈપણ સુખ દુઃખની વાત હોય, પ્રજાના લક્ષી કોઈપણ કાર્ય માટે હું તમારી જોડે છું અને એ કરવાને બદલે ધારાસભ્ય હાથે પોતાના અંગત સ્વાર્થ ખાતર જ્યારે તેમને કોઈપણ લોભામણી લાલચ આપવામાં આવે છે કે તેમને કોઈપણ રીતના દબાવવામાં આવે છે ત્યારે તે પોતાના અંગત સ્વાર્થ ખાતર તે પક્ષ પલટું કરે છે. જ્યારે વર્ષો પહેલાં પણ અમુક નેતાઓ હતા કે જે પોતે પોતાની પાર્ટીથી થોડી ઘણી નારાજગી દર્શાવતા હતા પણ તે લોકો ક્યારેય પોતાનો પક્ષ ચેન્જ કર્યો નથી, ક્યારેય પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહ્યા છે અને પબ્લિક જનતા પ્રત્યે પણ તે લોકો વફાદાર રહ્યા છે. અને અત્યારે આવી પરિસ્થિતિમાં
કોરોનાની મહામારી તથા આવી પરિસ્થિતિમાં આવા પક્ષ પલટુઓ પોતાના અંગત સ્વાર્થ માટે અને પૈસાની લાલચ માટે જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે તેમને જનતાએ મેથીપાક ચખાડવો જોઈએ, તેને તેનું ગંભીર પરિણામ દર્શાવવું પડે કે જેના કારણે ભવિષ્યમાં આવા ધારાસભ્યો પક્ષ પલટો ना करें। मैं अजय तिवारी मेरा नाम है, मैं पूर्व सैनिक हूँ। ये दर बदलू नेताओं के बारे में मेरा ये कहना है कि जब कोई भी चुनाव प्रचार होता है वो अपनी विचारधारा को व्यक्त करते हैं, अपनी पार्टी का मैनिफेस्टो करते हैं। जनता उनकी विचारधारा को, उनके मैनिफेस्टो को देखकर उनको चुनाव वोट देती है। तो जब चुनकर वो सत्ता में आते हैं और उसके बाद वो सत्ता के लिए, पैसे के लिए या कुर्सी के लिए पार्टी बदल लेते हैं। इसमें जनता की विचारधाराओं का दोष हो, इसमें जनता की विचारधाराओं का क्या हुआ कि उनके साथ धोखा हुआ। ये दल बदलू नेता अपनी कुर्सी के लिए, सत्ता के लिए जनता की विचारधारा, लोकतंत्र की हत्या हुई। इसमें सबसे बड़ा नुकसान जनता को होता है। अगर वो पैसे देके खरीदे जाते हैं तो पैसा भी जनता का है, दोबारा चुनाव होता है उसमें भी जनता के ही पैसे लगते हैं, जनता की सारे गवर्नमेंट सर्वेंट परेशान होते हैं, सब कुछ जनता का ही उसमें नुकसान होता है, इनको फ़ायदा हो जाता है। अब बचपन से हम एक चीज़ सुनते हैं, आपका कीमती वोट, आपका कीमती वोट। हमारा वोट की कीमत कहाँ रह गई? जब हमने वोट दिया, दी के जिताया और उसने पार्टी बदली, मेरे वोट की कीमत क्या रह गई उसके अंदर? पहली चीज़ तो इसमें सरकार, ये पहले नहीं था, ये कुछ आप वर्षों पहले जाओ तो ये नहीं था, कुछ ये 10-12 साल से चलन ज़्यादा ही, 10-12 साल से कुछ ज़्यादा ही चलन हो गया इस चीज़ का। पैसे के लिए, सत्ता के लिए, कुर्सी के लिए लोग पार्टी बदल लेते हैं। इसमें हमारे लोकतंत्र की हत्या होती है और जनता के साथ धोखा होता है। अब इस समय कड़ा कानून बनाने की ज़रूरत है। ऐसा ना हो जनता में विद्रोह हो, जनता वोट डालना बंद कर दे, उनका विश्वास टूटेगा, धीमे धीमे वोट डालना बंद। जनता आजकल जागरूक हो रही है, ये सब चीज़ों पर ध्यान देती है। तो इसमें इलेक्शन कमीशन को या सरकार को ऐसा कोई कानून बनाना चाहिए कि चुनाव से पहले पर्चा भरने के बाद कोई भी पार्टी बदली ना कर सके, और अगर चुनाव जीतने के बाद वो पार्टी बदली करता है तो उसके सारी व्यवस्थाएं, उसके घर में किसी को भी 10 साल तक, 15 साल तक या 20 साल तक किसी को भी चुनाव लड़ने का परमिट ही ना होना चाहिए। और सरकार तरफ से जो भी MP MLA जो भी सुविधाएं मिलती है वो सारी सुविधाएं कट होनी चाहिए। यही मेरा गुजारिश सरकार से। કોલિન ફ્રાન્સિસ મારું નામ છે। એડવોકેટ તરીકે તમને શું લાગે છે કે જે પક્ષપલટુ નેતાની વાત કરી રહ્યા છે, શું કોઈ ધારાધોરણમાં જોગવાઈ હતી તો શું હતી? પક્ષ પલટા માટે મારા માત્ર એટલું કહેવાનું કે રાજીવજીના સમયમાં આ જોગવાઈ કરવામાં આવી હતી, પક્ષ પલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો, પણ એને કોઈક રીતે સમયાંતરે એને ખૂબ જ નબળો પાડી દેવામાં આવ્યો અને એ નબળો પાડી દીધો, એટલો નબળો પાડી દીધો કે હવે તો 4-4, 5-5 જણા પક્ષ પલટો કરે છે। પહેલાં તો એવું હતું કે અમુક પર્સન્ટેજ પક્ષ પલટો કરે તો એલાઉડ થતું હતું, હવે તો 4-4, 5-5 જણા પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જતા હોય છે। પક્ષ પલટો કરવાનું કારણ એમ પૂછવામાં આવે તો એમ કહે છે કે ભાઈ અમારું માન સન્માન જળવાતું નથી, અમને તકલીફ થાય છે, અમને અન્યાય થાય છે। મારું કહેવું એ છે કે ધારાસભ્ય તરીકે તમને જ્યારે ટિકિટ આપવામાં આવી, કોઈ પણ પક્ષે, જે તે પક્ષે તમને ટિકિટ આપી, તો તમે એક વિધાનસભાના 267 બૂથ એટલે લગભગ 2 થી 2.5 લાખ મતદારોના પ્રતિનિધિ તરીકે તમને પક્ષે ચૂંટ્યા, એનાથી મોટું સન્માન કયું હોઈ શકે? આવું સન્માન જો તમને પક્ષ કરતું હોય અને પછી એ પક્ષને તમે એમ કહો કે પક્ષમાં મારું માન સન્માન જળવાતું નથી, તો એ કેટલા અંશે યોગ્ય છે અને કેટલા અંશે વ્યાજબી છે? મારું તો કહેવું એ છે કે આ પક્ષ પલટો કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર સ્વાર્થ રહેલો છે, પોતાનો સ્વાર્થ। પોતે ક્યાંક કોઈક જગ્યાએ મંત્રી પદે ગોઠવાવું, પોતે ક્યાંક કોઈક મોટી નાણાકીય લેવડ દેવડ કરવી અને એમાં પોતાની પેઢી તરી જાય એટલી મોટી લેવડ દેવડ આ પક્ષપલટુઓ સાથે થતી હોય છે। એટલે એ 5 વર્ષમાં કંઈ એટલું કમાવાના નથી જેટલું પક્ષ પલટામાં એમને કમાવા મળે છે। એટલે આ પક્ષ પલટો કરવાથી કોઈ પણ પક્ષ હોય, વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, કોઈ પણ પક્ષ હોય, એ પક્ષ એને ભ્રષ્ટાચારને વધારે ઉત્તેજન આપે છે, ભ્રષ્ટાચાર કરવા માટે વધારે આ પક્ષ પલટુ નેતાઓને ઉત્તેજન આપે છે। ભૂતકાળમાં ભારત દેશ આઝાદ થયો એ પછી જુદા 2 પક્ષો હતા, સંસ્થા કોંગ્રેસ અને શાસક કોંગ્રેસ। એ વખતે વિરોધ પક્ષમાં બેસનારા લોકો મજબૂત હતા, વિરોધ મજબૂતાઈથી કરતા હતા, વિરોધ પક્ષમાંથી ક્યારેય શાસક પક્ષમાં આવ્યા નથી અને એ પછી સત્તા ગઈ આવી ઘણા વર્ષો થયા, પણ એવું છેલ્લા કેટલાક સમયથી બને છે, એવું પહેલાં આવું બનતું નહોતું। એ સમયમાં તો એવું હતું, નહેરુજી વડાપ્રધાન હતા ત્યારે વિરોધ પક્ષમાં બેઠેલાને મંત્રીમંડળમાં રાખેલા છે, એ પરિસ્થિતિ હતી।
અને એમાં તંદુરસ્ત રાજકારણ હતું, તંદુરસ્ત લોકશાહી હતી. અત્યારે લોકશાહીના લીરા ઉડાવવામાં આવે છે. કોઈ પક્ષના નામે ટિકિટ મેળવવાની, એના નામે જીતવાનું, અને પછી પોતાના સ્વાર્થ ખાતર, પોતાના પૈસા માટે, પોતાના મંત્રીપદ માટે બીજા શાસક પક્ષમાં પક્ષપલટો કરવાનો અને પ્રજાની ઉપર બીજી વાર ચૂંટણીનું ભારણ નાખવાનું. પ્રજા બીજી વાર વોટ આપવા બહાર નીકળે. જે રેગ્યુલર વોટિંગ થતું હોય એનાથી વોટિંગ બી ઓછું થાય, કારણ કે પ્રજાએ કંટાળે છે વારે ઘડીએ વોટ આપવાનો, પ્રજાની સાથે દગાખોરી કરવી, પ્રજાનો વિશ્વાસઘાત કરવાનો. આ પરિસ્થિતિમાં પક્ષપલટા માટે મારી દ્રષ્ટિએ, હું વ્યવસાય વકીલ છું, મારી દ્રષ્ટિએ હું કહું કે પક્ષપલટા વિરોધી કાયદાને મજબૂત બનાવવો જોઈએ. પક્ષપલટો વિરોધી કાયદો વધારે મજબૂત બનવો જોઈએ કે જેથી કોઈ પણ પક્ષનો પ્રતિનિધિ, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય, કોઈ પણ પક્ષનો MP, કોઈ પણ પક્ષનો કોર્પોરેટર, નાનો હોદ્દેદાર હોય એ પક્ષપલટો કરે તો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવો કાયદો લાવવો જોઈએ, એવી મારી આપના માધ્યમથી સરકારને રજૂઆત છે. નિર્માણ સ્પેશિયલમાં આપણે વાત કરી રહ્યા છીએ કે વિચારસરણી કઈ રીતે માણસની બદલાઈ જાય. એ ભાઈએ કહ્યું છે કે પક્ષે એને અવગણના કરી હોય, એ તો પક્ષની મર્યાદામાં રહીને, પક્ષના શિસ્તમાં રહીને પણ એનો વિરોધ કરી શકાય ને. ધારો કે મારી અવગણના થઈ છે, હું એનો વિરોધ કરાવી શકું છું. એના માટે થઈને હું આખો પક્ષ થોડો છોડી દઉં, પક્ષ સાથે ગદ્દારી થોડી કરું, મારા પોતાના વિચારસરણી સાથે ગદ્દારી થોડી કરું. સવાલ એ છે કે અહીંયા એવા નેતાને લોકો ઝંખી રહ્યા છે કે જે લોકો આજીવન કદાચ પક્ષમાં મહત્વનું સ્થાન ના મળે પણ કિંગ મેકર જેવા હોય, ક્યારે પક્ષ ના બદલ્યો હોય, ક્યાંય જાય નહીં, ત્યાં રહ્યા હોય, એવા લોકો છે, એવા નેતાઓ છે. એને પણ આજે પણ લોકો યાદ કરે છે. જુઓ, રાજકીય પક્ષો ઘણી વાર એવું બને છે કે આ કુદાકુદ કરનાર વ્યક્તિ પછી ક્યાંયના નથી રહેતા. નામ મારે નથી દેવું, પણ એવા નેતા હોય છે જેને તમે ઓળખો છો જે ક્યાંયના નથી રહ્યા. મારી 5 કરોડની જનતા મારું હાઈકમાન્ડ છે, હવે એમનું 0 થઈ ગયું બધું. સાંભળો. શું નામ? ઉમેશજી જીવણજી ઠાકોર, ઓટવા વોર્ડ પ્રમુખ. એક તમને શું લાગે છે કે ભાઈ આજે પક્ષપલટુ નેતાઓની વિશે શું માનો? પક્ષપલટુ તો બધા મિલી ભગત છે, બધા બરાબર, એકબીજાને ટાટિયા કહે છે પૈસા માટે. એના આવું છે અત્યારે. એટલે લોકો પક્ષમાં બધા એકબીજાને માન નથી આપતા, સમજે. પક્ષપલટુ જે નેતાઓ હોય છે એને કારણે અવારનવાર ઇલેક્શનથી લોકો, પ્રજા કેટલી હેરાન પરેશાન થાય છે, પ્રજા બહુ હેરાન થઈ જાય છે. ખર્ચ આવતો હોય છે, એ બાબત શું માનો? પ્રજા બહુ હેરાન થઈ જાય છે આ પક્ષપલટોમાં, અને બહુ તકલીફ પડે છે લોકોને. આવું કાયદો ના આવવો જોઈએ, ને તો હમું તો એ લોકોને પક્ષમાં નીકાળી દેવા જોઈએ. જો આ જે વસ્તુ તમે જે વાત કરી છે પક્ષપલટાની, એ એક જાતનું હોર્સ ટ્રેડિંગ જ છે. એક પાર્ટી બીજી પાર્ટીના માણસોને કે ધારાસભ્યોને અમુક લાભ લાલચ વગેરે આપીને ખરીદી લેતા બી હોય છે. એ રીતે જે પક્ષમાંથી બીજા પક્ષમાં સ્થળાંતર કરતા હોય છે. આવા લોકોને હું એવું માનું છું કે જે ધારાસભ્યએ જે જગ્યાએથી જીતીને આવેલો હોય એ જગ્યાના મતદારોનું એ હનન કર્યું કહેવાય. એ મતદારોની જે લાગણીઓ હતી એ લાગણીઓ પણ હણી કહેવાય. આ પ્રમાણે જે જગ્યાએ થતું હોય એવી જગ્યાએ જો ફરીથી જે બીજા પક્ષમાંથી જ્યારે આ ઉમેદવાર ઊભો રહેતો હોય ત્યારે એને ચોક્કસ હરાવવો જોઈએ. એનું ઉદાહરણ આપું તો તમને હમણાં ધવલસિંહ ઝાલા બાયડથી હરાયા અને રાધનપુરથી અલ્પેશ ઠાકોરને જેવી રીતે જનતાએ હરાયા એ રીતે જ મતદારોએ મતદાન કરવું જોઈએ કે જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે હવે પક્ષપલટો કરવો જોઈએ નહીં. પક્ષપલટો કરવા માટેનું કારણ એક જ હોય છે કે સામે આપવામાં આવેલા લોભ લાલચ અને કોઈ પણ રીતના કોઈ પદ આપવામાં આવશે એવી ગણતરી હોય છે. પરંતુ જ્યારે આપણે ધારાસભ્યને પૂછીએ ત્યારે એ લોકો એવું કહે છે કે ના, અમારે એવી કોઈ વસ્તુની અપેક્ષા નથી, પણ અમને જે આ પક્ષમાં હતા ત્યારે આ પક્ષ સાથે અમને અન્યાય થતો હતો, અમે જનતાનું કામ કરી શકતા નહોતા, એવી વાતો કરે છે. પણ ખરેખર એવું હોતું જ નથી. દરેકે દરેક ધારાસભ્ય પોતાના અંગત स्वार्थ खातर ये पक्ष करतो है। अभी जो देश के अंदर जो माहौल चल रहा है कि
पार्टियां लोग छोड़ देते हैं, जिस पार्टी का मैंडेट से वो चुट करके आते हैं, लोग उनको इलेक्शन में जिताते हैं, उस समय वो पार्टी की विचारधारा से जुड़े रहते हैं और उसी पार्टी को बोलते हैं कि ये पार्टी बहुत अच्छी है, इसके काम बहुत अच्छे हैं और बरसों से उसमें सेवा करते हैं। परंतु क्या है कि उनको जब दूसरी पार्टी कोई लालच देती है, उनको पैसे का लालच देते हैं, सत्ता का लालच देते हैं, कुर्सी का लालच देते हैं, तो वही जो धारासभ्य हैं या कॉरपोरेटर हैं या राज्यसभा या लोकसभा के मेंबर हैं, वो अपनी पार्टी को छोड़ देते हैं और दूसरी पार्टी को जॉइंट कर लेते हैं केवल अपने लालच के लिए। और इस तरह से क्या है, वो प्रजा के साथ एक द्रोह करते हैं। प्रजा जो है, पब्लिक जो है, आपको विधानसभा में पहुंचाया है, आपको विधानसभा के एमएलए बनाया है, तो उसने आपके ऊपर विश्वास किया है। तो एमएलए जिस तरह से ये व्यवहार करते हैं प्रजा के साथ, एक तरह का द्रोह है, एक तरह का चीटिंग है, तो ऐसा उन्हें नहीं करना चाहिए। નિર્માણ સ્પેશિયલમાં જ્યારે પક્ષ પલટા પર જ ચર્ચા કરી રહ્યા છીએ અને લોકોના અભિપ્રાય મેળવી રહ્યા છીએ, એવા તબક્કે જે કોંગ્રેસ પક્ષમાં હમણાં જ ગાબડા તાજેતરમાં પડ્યા ને, એના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આ પક્ષ પલટાને કઈ રીતે મૂલવે છે? એમને ત્યાં હમણાં બ્રિજેશ મેરજા ગયા મોરબીમાંથી, ત્યાં ફરી ચૂંટણી યોજાવાની છે। એમને પણ અમે પૂછ્યું કે ખર્ચ કેમ પ્રજાની કેડ પર, એના પછીનો જે ઉમેદવાર છે એને વિજેતા જાહેર કરી દેવો જોઈએ ને। કાંતિભાઈ અમૃતા નેક્સ્ટ હતા વોટમાં, બ્રિજેશ મેરજા છોડે તરત કાંતિભાઈને બેસાડી દેવાય। શું કરવા ઇલેક્શનનો બોજ પ્રજાની કેડ પર નાખવો જોઈએ? પણ મનીષભાઈ એમનો પોતાના વિચાર રજૂ કરે, સાંભળો। ગુજરાતના 2017ની વિધાનસભાની ચૂંટણી લોકોએ સ્પષ્ટપણે મેન્ડેટ આપેલો કોંગ્રેસને પંજાના નિશાન પર। ઉમેદવાર ચૂંટાણા, પ્રજાદ્રોહને પક્ષદ્રોહ કર્યો, પોતાના વ્યક્તિગત લોભ લાલચ, મહત્વાકાંક્ષા, આર્થિક ઉપાર્જન અને એનાથી મોટી વાત, ક્યાંક અમને કાંઈક પદ મળી જાય, ક્યાંક કોઈ ખોટા કેસમાં ફસાણા હોય તેમાંથી બચી શકાય, એટલે રાજકીય પોતે શેલ્ટર મેળવવા માટે, રાજકીય આશરો મેળવવા માટે નબળા મનના લોકો પોતાની અંગત મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે આ રીતના પક્ષપલટો કરતા હોય છે। પ્રજાને અન્યાય થાય છે તેવી વાતો કરીને જાહેરમાં સેવાની વાતો કરે અને માત્ર ને માત્ર પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનારને લોકો પણ ગુજરાતની જનતા જવાબ આપતી હોય છે। ગુજરાતમાં પક્ષપલટાની સામે લોકોએ ભૂતકાળમાં જ્યારે જ્યારે જે લોકોએ પક્ષપલટો કર્યો છે એ 2017 પહેલાંનો હતો, તેમને પણ 14 જેટલા લોકોમાંથી 12 જણાને જે ચૂંટણી લડ્યા હતા એમાંથી માત્ર 2 થી 3 જણા જીતા, બાકીના હારી ગયા। 2017 પછી જે લોકોએ પક્ષપલટો કર્યો એ 2 પક્ષપલટો કરનારને બાયડ હોય કે રાધનપુર, એને પણ પ્રજાએ બરાબરનો સબક શીખવાડ્યો અને ઘર ભેગા કર્યા। અને આ રીતે બી ફરીથી કહું છું કે આ વખતે પણ 8 વિધાનસભાની જે બેઠકો ખાલી પડી પક્ષપલટાના કારણે, પ્રજાદ્રોહને પક્ષદ્રોહ કરવાના કારણે, એ 8 બેઠકો પર ગુજરાતની જનતા સારી પેઠે જાણે કે આ પ્રજા સાથે ગદ્દારી કરી છે, પક્ષ સાથે ગદ્દારી કરી અને એને લોકતંત્રમાં જવાબ મળતો હોય છે। તો નિર્મા સ્પેશિયલમાં આજે આપણે વાત કરીએ તો પક્ષ પલટો કેમ, શું કરવા પક્ષ પલટો કરે, પક્ષ પલટા વિરોધી ધારો કેટલો અસરકારક છે, શું કામ કરી રહ્યો છે, પ્રજાજનો આ પક્ષ પલટાને કેવી રીતે મૂલવી રહ્યા છે। મેં જોયું છે ઘણીવાર પ્રજાસેવક મહેનતું હોય તો કોઈ પણ પક્ષમાં તો ચૂંટાઈ આવે છે, એની ભૂલ કે પક્ષ બદલ્યા કરે છે, લોકો એને પસંદ કરી રહ્યા છે અને કેટલાક તકમાંથી એવા છે કે પક્ષ પલટો કર્યા પછી ઝીરો થઈ જાય છે, કોઈ મેળના નથી રહેતા। એટલે ઘણા એવા પક્ષ પલટો કરનારા છે કે જે થોડાક વર્ષ રાહ જોવે તો સારી પોઝિશન મળે, આપે છે પક્ષ, લાંબે ગાળે આપે છે અને ઘણા સાયલન્ટ મૂવી થઈ જાય છે। પેલા નવા પક્ષમાં જોઈન્ટ થયા પછી ત્યાં એને જોઈને લોકો કહે કે આ તો પેલી પાર્ટીથી આવેલો છે, દેખતા ગુપ્ત વાતો ના થાય, અંતર બનાવી લે લોકો, પછતાય પણ છે। ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં બીજા વિષય સાથે આવતા સપ્તાહે। ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો, આવજો।